વ્યક્તિ છે એ નિર્ભય છે ભાઈ. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી આપણે ક્યાંક સોટેલા છીએ. કારણ કે સોટેલા હોય એને જ ભય છે, બાકી નિર્ભય છે એ ત્યાં સોટેલા ન હોય એને નિર્ભય કહેવાય. એને મોત ને એને કોઈ લેસ જ હોય ભાઈ, એનું નામ જ નિર્ભય. ભય છે ત્યાં સુધી આપણે ત્યાં સોટેલા હોય. આપણી સુરતા છે કે હારો બંગલો ભળે તેમાં થાય કે આ મારે હોવું જોઈએ ભાઈ. આપણી પાસે 2 વીઘા જમીન હોય તો 100 વીઘા ફાળી કે આપણે 100 વીઘા મારે હોવી જોઈએ. એ આપણી સુરતા સોટેલી કહેવાય. પણ તમામ માંથી પાછી વળી અને એના પૈયુને મળે એટલે એ નિર્ભય બને ભાઈ. આ વસ્તુ એવી છે, કારણ કે આ 4 વસ્તુ માણસને બેહવાનો દે, હાલો ઉલો વિનવીને ટાંગો ભાઈ. આ દેવજ પંડિત ના 750 આમાં 4 જ બાર આવ્યા ભાઈ. એ અગ્નિ માથે હાલ્યા ને તઈ, કારણ કે આ બ્રહ્મ યજ્ઞ છે, આની માથે હાલો તો જ તમે બહાર નીકળે નીકળી ન ભાઈ. મોક્ષના દ્વાર સુધી જવું, દેવ બનવું છે તો અગ્નિ તો સહન કરવો પડશે ભાઈ. અગ્નિ સહન કર્યા સિવાય કોઈ દિવસ દેવ બનાતું નથી. સૂર્યના નારાયણના 3 કિરણો પૃથ્વી માથે પડે, કારણ કે હોળ કળાએ તો એ ખીલે છે, એમાં બીજા અદ્વૈત આત્મી 3 જ ખાલી પૃથ્વી માથે આવે છે. હવે 3 ને 2 5 થયા હોય તો આને બાળીને ખાક વગાડવા મળે, આવી ગરમી છે. હવે આને એમાં તો આ તો બ્રહ્મ યજ્ઞ, એક વીસી કરડે તો એની વેદના તો હોય, વીસી ની વેદના હોય તો એક શબ્દ કઢાય. કારણ કે જેને પ્રસ્તુતિની જે પીડા હોય, માં બાળકને જન્મ આપે એમ એક શબ્દ ઘડાવવામાં એટલી પીડા થાય. એક ઈ બને બિંદુ ભાઈ. હવે એને આપણે જેમ તેમ વેડફી નાખી તો એનો કોઈ અર્થ નથી ભાઈ. કારણ કે એ એક શબ્દથી તો અનેક બ્રહ્માંડોની રચના થાય ભાઈ. અનેક બ્રહ્માંડો એમાં ઉદ્ભવે ને અનેક બ્રહ્માંડો એમાં લઈ જાય. આપણે ભગવાનને ગોતવા ક્યાં જાવું? ભગવાન ક્યાં મળે ભાઈ? કારણ કે જે નિત્ય કર્મ માં રહી છે, કારણ કે સવારથી સાંજ સુધીનો જે નિસોડ કાઢીને રાખે એનું નામ જ ભગવાન ભાઈ. સરવાળો, ગુણાકાર, ભાંગાકાર ને આકાર ભાઈ. કારણ કે જેને કાયમીને મેટીએ સરવાળો હોય, પછી બાદ બાકી હોય. સરવાળો કરે કે અમે કેટલું હાસું કર્યું, ખોટું કર્યું, પછી બાદ બાકી, બાદ કરવાનું બાદ થઈ જાય ને પછી ગુણાકાર, એને ગુણી નાખે ભાઈ. અને પછી ભાંગાકાર, આ દેહ છે ને ભાંગા, આકાર વિનાના દેહ. કારણ કે એ વિદેહ મલકની વાત છે ના રેણિયા નામ તમને આપ્યું એ નામની વાત તો પછીની છે, નામ તમને પછી સમજાય. એ રેણી ના હાલે છે ભાઈ. એ કે કહેતા ખરા પણ કરતા નહીં, મુકતા બડા લબાડ. ક્યાં મુખ લઈ જાય કે સાહેબ કે દરબાર, સાહેબ કે દરબાર મેં 600 કો સિર પર ના. રાજા મહારાજા શેખ સિકંદર ગમે એ હોય એને મોડ નથી, બાકી જે રક ભલે હોય પણ હરી સમરણ હોય એને એના ભક્તિનો મોડ છે ભાઈ. એટલે ના રેણી હાલે, રેણી સિવાય રીજે ની, પ્રીતિ હોય અપરંપાર, આપ વિના સૂજે ની, આવે ની ભાઈ. રેણી તમારી પાસે રેણીનો કોટ કિલ્લો બરાબર હોય તો એમાં કાંઈ લૂંટાય એવું નથી. નકર આમાં તો પારાસુર જેવા પણ પડી ગયેલા છે ભાઈ. કારણ કે જેને એટલી કમાઈ કરી પરબળ, છતાં એ પણ અટવાઈ ગયેલા છે. વેદ વ્યાસ જેને કહેવામાં આવ્યા, નાનપણથી કેટલું એને તપસ્યા કરી, કેટલો યોગ કર્યો, છતાંય પારાસુર જેવા પણ પકડાઈ ગયા ભાઈ. હવે આપણે તો એમાં કઈ વાડીના મૂળા, ગુરુ રાખે તો રેવી એવું છે, બાકી નકર આમાં રેવાય એવું નથી ભાઈ. એ આપણને રાખ્યા નામમાં તો જ રેવાય એવું છે, નકર રેવાય એવું નથી. પણ જેને એમાં નિર્મળતા આવી ગઈ, આધીનતા આવી ગઈ અને સહનશીલતા જેને એમાં આવી ગઈ, જગત ત્યારે ઈ કે હાલો આમ, તા કે આમ હાલો. એ કે દી છે, તા કે હા છે. રાત હોય તો એ કે દી છે, હા એ કે છે ભાઈ. હવે આવું જેને હા થઈ જાય એને કઈ નામ આવતું જ નથી આડ ભાઈ. એના જીવનમાં કોઈ વસ્તુ આડ પડે એવું થતું જ નથી.
પણ હાને નાને જગત ને વ્યાસ ભાઈ એ કે સાસુ બોલે સક્કા વેરી झूठे जग भरमाया हे नाथ तेरी अकलित माया तेरो भेद किसी ने ते नो पाया भाई तारो भेद तो ते કે કોઈને નો પાયો ભાઈ એ કે झूठी माया झूठी काया झूठे આ જગ ને ભરમાયા झूठा એ આ જગત ને ભરમાયું કે હાસુ બોલે સક્કા વેરી ભાઈ હાસુ બોલવા મળો એટલે તમે જગત ના વેરી મળો થાવ ભાઈ પણ એની માટે આપણે કીધું ને કે ભાઈ બોલવું અહીંયા બોલવું એ કે હા એટલે તમને કોઈ વેરી નહીં એ જગત ભલે આખું કુવામ છે પણ તમે બરાબર છો ભાઈ તમારીથી સમજે તો સમજાવવાના ભાઈ આમ કરો ને આમ થાય નો સમજે તો એકવાર આપણો સમજેલા માણસને એકવાર માણસને પાછો વળવાની જવાબદારી છે ભાઈ જો એ સમજે તો નો સમજે તો એની માટે તો પછી રસ્તો ખુલ્લો છે હે સમજે અને આ માર્ગ મુકાય નહીં ભાવે કભાવે કસોટી પડે ગમે એમ થાય અને સત્ય હોય એને ઈ સાંકળે સડે હોય એ નક્કી રાખવું તમારે એવું ન રાખવું કસોટી હે કે આપણે આ નામ સમરણમાં ગુરુ મહારાજમાં રહી પણ બહુ આમ કસોટી બહુ એ કહીએ હોય સત્યમાં તમારું પગલું ભરાણું હોય તો જ એની કસોટી હોય ભાઈ ને કરથોડી હોય કારણ કે ખોટા ને કોઈ પારખું કરે ખોટાનું હાસાનું જ કરે ભલામણ હાસાને પગલે પગલે છે ઓલા હરિશ્ચંદ્ર તારામતી ને રોહિદાસ કાશીની ભર બજારમાં વેસાઈ જવું પડ્યું સત્ય હાટું ભાઈ નકર રાજા હતા હે પણ પાછું પગલું ન ભર્યું તો અહીંયા એનો જય જયકાર થાય ને ભાઈ એમ એક દી વાલો મારો એ તમારી કસોટી કરશે ભાઈ પણ એમાંથી તમે પાર ઉતરશો એટલે બેડો પાય ભાઈ પાર ઉતરવું પડે કારણ કે નામ તો નામે કરીને આખી નોબત ગાજે ભાઈ પણ આની સમસ્યા કોક કોક જાણે એ કે ગુંગાની સમસ્યા ગુંગા સમજે ભાઈ મૂંગા હોય ને મૂંગે મૂંગા સમજી લે તો એ કે ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દેવ એ કે શિષ્ય તું સાણા હે તો કરી લે કે સદગોરાની છે ભાઈ સાણો શિષ્ય હોય એ ભજન કરે ભાઈ સત્સંગ કરે ભજન કરે સેવા કરે સમરણ કરે ભાઈ પછી પરમાર્થ ના કામ કરે તો એના મન અભિમાન નો આણે ભાઈ એ કે આ તો એ મારેથી થઈ ગયું ભાઈ આમાં મેં હું મહેનત કરી નાખી મારે કરાઈ ગયું ભાઈ મેં કર્યું એમ હું પણ નું આણે મનમાં ભાઈ તો એને કહીએ હરિના દાસ ભાઈ એને ઈ જ હરિનો દાસ કહેવાય નકર દાસ ભાવ સ્વીકારવો એ કઈ હેલું નથી કાયમિક નિર્મળ રહેવું એ હેલું નથી ભાઈ એ તમારે દાસ ભાવ હોય ને તો એ તમે માનો કે મારો તો દાસ જ ભાવ છે ક્યારેક કોક આવી જતો હોય તો દાસ હોય પણ બડો લઈ લે ભાવદાસ ભાવ હોય પણ બડો ખેસી તરત તો એ આપણો દાસ ભાવ તો આવે દાસ ભાવ છે એ ભાવ જ એવો છે કે એ માર ખાય પણ કોઈને મારે ભાઈ કે 5 ગાળ્યું ખાઈ લે પણ કોઈને દે ભક્તિ આવી સીધી રીત છે ભાઈ જે હામું લે એનો વિજય થાય કારણ કે 5 ગાળ્યું દે તો એમાં તમે હાસુ કહો તો એ હાસુ ભાઈ નકર તો ઈ કે એમ તમે કહો તો એમાં શું હોય તે ધોબી ધોબી ચા ગણે હે પણ ઈ કે એમાં જો તમે દાંત કાઢીને હાસુ કીધું તો તમારી જય ભાઈ એ હાસુ જ કહે છે બિચારો જે આપણે સહી એવા જ કહે છે આપણે સમજીએ નહીં આપણે ગાયરું છે એ ખીજમણું છે શું છે ભાઈ એ ખીજમણું છે પણ હવે આપણને એ સમજાય નહીં એટલે આપણે ઉલટું સમજાય અને બાજુ પડ્યું નિર્મળતા કેનું નામ કહેવાય કે સેજે સેજે ગમે એવા આપણને કે એમાં હસતું રહેવું જેટલું જાય એટલું જાતું કરવું ભાઈ જેટલું જાય એટલું જાતું કરવું એનું નામ જ સમજણ કહેવાય એનું નામ આધીનતા કહેવાય ભાઈ આધીનતા આવે તો ધ્યાન લાગે તો જ્ઞાન થાય જ્ઞાન થાય તો સત્ય માથે સત્યમાં આપણે હાલીએ ભાઈ સત્ય છે બ્રહ્મ યજ્ઞ છે આ તમારી પાસે 3 સાધન ન હોય તો તમે સત્ય ઉપર હાલી ન શકો સત્ય છે એ સમજી ન શકો કારણ કે આધીનતા જ્ઞાન ને જ્ઞાન છે એથી કર્મ ઓળખાય
તમે જ્ઞાન થયા પછી જ તમારું કર્મ ઓળખાય. ને કર્મ ઓળખાય નહીં, તમને ખબર પડે કે ભાઈ એમ ભગત છે, પણ તમને એ તો ખબર નથી એમ ધર્માદો કરીએ છીએ કે ધર્મ થાય કે એની પાછળ પાપ. એ કઈ સમજાય? જ્ઞાનની ઈચ્છા પછી. આપણે ભલે ગમે એવું કર્મ થઈ ગયું હોય, પણ પાછળથી પસ્તાવો છો હોય તો એ કર્મનું નિવારણ થઈ જાય. પણ એ કર્મ કરીને તમને દાંત આવે તો એ તમે બંધાઈ ગયા. ભાઈ એમ ભક્તિ નો સમજાય તો આડા પહાડોના ડુંગરા છે એવું લાગે, અને જો સમજાઈ જાય તો એક તણહલા રૂપી છે. શું છે ભાઈ? એક જ તણહલા રૂપી ભક્તિ છે. તણહલું આડેલી ખાઈ જાય એને તમે કહેવો તો જ ખહે, પાછું આ બીજા કહેવી દે એમ નો તમે માનતા. ભાઈ ગુરુ છે અને શાન બતાવી દીધી કે આ માર્ગે વયો જા, અહીંયા તારે જે તું ઈશા ધારા ઈ થાય. કારણ કે પરા પશ્ચિમ થી મધ્યમાં ને વેખરી, જાગ્રત સુષુપ્તિ તુર્યા ને તુર્યાતીત, આ બધી અવસ્થા તમને બતાવી દીધી. પણ હવે આની ભાન તમારે કરવી કે નહીં એ તમારા હાથની વાત છે ભાઈ. કારણ કે સૂતા નર તો મુયા ક્યાં પઢે? એ કે બિન પઢે. ભાઈ એ કે કલમાં પઢે તો કલ પઢે, બિન કલ મેં કલ નહીં. સદગુરુ ખોલી દે કલમ કડી તો કલહે કલની. હવે તમે તમારું જ કર્મને ઓળખવા માટે તમારે જ પ્રયત્ન કરવા, નકર એ કર્મ આપણું ઓળખાય નહીં, આપણે છૂટી ન શકીએ. એ વાંદરા એ ગાંઠિયા ઓલા ડાળિયાની મુઠ્ઠી ભરી ગણાય ભાઈ. એક મદારી અને એને એની માથે આપણે એક દ્રષ્ટાંત નાખી. એક મદારી હવે એને વિચાર કર્યો કે ભાઈ હવે કામનો હાવ કૂટ્યો છું ને આળહું માણસ છું, આ મારે રોટલા કેમ કાઢવા? એટલે એક વાઈન ગાંઠ ઓલા ડાળિયા લીધા, એક પિંજરું બનાવ્યું. પછી કે આ વાંદરાને જો પકડી લો તો ગામડે ગામડે ખેલ નાખું ને આપણા રોટલા નીકળે. હવે ડાળિયાનું પડીકું મેકી દીધું પાંજરામાં, અને વાંદરો હતો નાઝી મૂક્યું ને આ પડખે બેઠો એટલે વાંદરો ઉતરો ઝાડવેથી નીચે. ભાઈ પછી નીચે ઉતરો તો ખરો, પણ ઓલામાં હાથ પિંજરામાં નાખ્યો એટલે ડાળિયાની મુઠ્ઠી ભરી લીધી. હવે મુઠ્ઠી હોતું પિંજરામાંથી હાથ બારો નું આવે. ભાઈ હવે જો એને એટલી જ કલ પડી જાય કે ભાઈ આ ડાળિયા મઈ ગયા, મારે છૂટી જવાય, ડાળિયા મૂકી દે તો હાથ તો બારો ઉયો આવે. હવે આપણું જીવન આવું છે. આપણે આવ્યા તો આપણે શ્રી સ્વર્ગ લોકના વાસી. ભાઈ એ કે ભમરા તું ભલે ની આવ્યો પ્રેમ નામનો પ્યાસી, તું સો વૈકુંઠ લોક નો વ્યાસી. ત્યાંના આપણે વૈકુંઠ લોક માંથી આવ્યો. ક્યાંથી? હવે આપણે પાછું ના જવાનું ભાઈ. હવે આપણે કારણ કે જે આપણે આપણો ખોરાક જ કમળ છે ભાઈ, આત્માનો ખોરાક કમળ છે, ભમર જેવું એનું જીવન છે ભાઈ. પણ ભમરમાં શક્તિ હતી કહાવે, લાકડા કોતરી ખાવે, પણ કારણ કે એટલો બધો એ કમળમાં કરકાપ બને તો એ કે હાથી ના પગ નીચે કસરાઈ જાય ભાઈ. દિવસ આસમી જાય ને ઓલો માલિકા ભમર એટલો મગ્ન બની ગયો હોય, કમળ માથે બેઠો હોય, કમળ બીડાઈ જાય ને લાકડા કોતરી નાખે ને એને એક ખાલી ફૂલ કોતરવું એટલી ઘડીમાં મુક્ત ન થઈ જાય. પણ એ આસક્તિથી બંધનમાં આવે ભાઈ, કે હવે હું બંધાઈ, હવે એમાં ફરતો હાથી આવ્યો પગની નીચે કસડાઈ ભાઈ. એમ આપણે સતલોકના વાસી છે ભાઈ, આપણે પાછું ન્યા જવાનું છે. પણ હવે આ ઓલા કે એમ માયા રૂપી કમળમાં બંધાણેલા છે ભાઈ. હવે આ માયા જો આ ગાંઠિયા ડાળિયા રૂપી મુઠ્ઠી ખોલી દે તો એ પાછો ના જોયો ભાઈ. એટલે કબીર સાહેબે કીધું સોમ પાટા નવકણ પિયા રસ્તા ગયા ભૂલાય, કહે કબીર ધર્મદાસ કો કે હંસા આમાંથી ઉઠી ગયા કઈ ઘર જાય ભાઈ, આમે કયા ઘરે જાય? ખીલ માકડા રેકું છે, આમ ટાંગો ઉપાડે ને આમ જાય. પણ કમાઈ કરે તો કમાઈ વિના થાય એવું છે નહીં. કારણ કે શ્વાસ ઉશ્વાસ ની કમાણી જોવે ભાઈ, એ રેણી નું ઘર છે ભાઈ.
હવે ઈ કમાય, તમે શ્વાસ ઉશ્વાસ છે ઈ રેણીનું ઘર છે ને ઈ ઘર સિવાય તમને ખેતી છે, ઈ ખેતી કરો તો તમને ખબર પડે આવી રીતે ખેતી થાય. નિશાળે ભણવા જાવ એટલે એકડે થી 100 એકડા સુધી ભણતર. સાહેબ છે ઈ આમ તમને કે ખરો પણ ઈ ભણતર નહીં. ખેતી નહીં, કોઈ ભક્તિ નહીં. ભગવાન છે ઈ એની કળા નહીં ભાઈ. પણ તમારે તો ભગવાન ઈ કે લે કર ભજન, ભગવાન ઈ કે આ ભગવાન આની કૃપા થાય તો ભજન થાય ને, ભગવાનની કૃપા વિના કેમ ભજન? એટલે બાપા કૃપા તો તને એને શરણે ગયો ત્યાં થવાય નીતિ થઈ ગઈ, પછી હવે કેદી થાય ભાઈ? પછી કઈ સેલા સવા સુધી પછી નથી થવાય ની, થવાય નીતિ તને થઈ જ ગઈ ભાઈ. ત્યાં તો એને શરણે ગયો ને તારું મન હતું એ મટાડીને સુરતા તો એ ત્યાં તો એને શરણે વરી ભલામાં. પછી પાછું મન થાય તો ભાઈ તો એ ક્યાં જાય? કારણ કે હંસ ગતિ જ્યાં સુધી નું આવે ત્યાં સુધી કોઈ દિવસ પાછા સ્વર્ગે ચડી શકતા નથી ભાઈ. એ કે માટી ખાકર માટી પીકર માટી સુન સુન મહેલ બનાયા, મૂર્ખ કહે વહી ઘર મેરા. એ કે નહીં ઘર મેરા નહીં ઘર તેરા, એ તો સીડિયા રે છે ભાઈ. આમાં સીડિયા છે કારણ કે જે સંતો છે ઈશ્વરના ઘરનો પેગામ લઈને આવેલા છે. કે ભાઈ આ જો સીડી છે સ્વર્ગની, સડી જાવ. પણ કોક સડનારા તો જોઈએ ને ભાઈ. હાલી ને ઠેબા ખૂબ અહીંયા ખાયા પણ સડનારા અમને, પણ સડનારા વિના સ્વર્ગ કોણ જાય ભાઈ? આપણે મેરુ શિખર માથેલી ગંગાને વાળેલી છે ભાઈ. મધુ બાપાની એવી દયા છે અને એવી કૃપા છે કે જે માણાને 12.5 સંપ્રદાયમાં જે ભોજન ખાવું ભાઈ. કારણ કે જે હિન્દવા પીર રણુજામાં 4 અને મક્કા મદીનાથી 5 પીરો આવ્યા ભાઈ. હવે એને જે ભોજન જોતા એમ પીરે, એમ જે પીરો આવે. કારણ કે આ સાઇઝમ છે પીર ભાઈ. એક બે હતો એટલી બે, હજારો બે હતો એટલી બે વધે ભાઈ. એમાં એક બેઠા દોનો બેઠા 1,80,000 ભાઈ. આમાં એક માંથી દોનો માંથી 1,80,000 બેઠા તો જાજેમ હવા ફૂટ વધતી જ રહી ભાઈ. જ્યાં સુધી આ દેહ છે કે દેગ છે, શું છે ભાઈ? એક બેઠા દોનો બેઠા 1,80,000 તોય આ દેગ હલી ની ઈંદવા પીર ભાઈ. ઈંદવા પીર ની દેગ નો હલી. ડાલીબાઈ ને કીધું બેન આમાં એક હવા પાલી સાવલ નાખો ભાઈ. હવે સાવલ નાખ્યા તો અહીંયા આ દેગ હલી. ઈ હું દેગ સાવલ રૂપી છે. અત્યારે આ ફૂલડા વેરાઈ રહ્યા છે ભાઈ. એ હવા પાલી ચોખ્ખા સાવલ નાખ્યા ને તો અહીંયા દેગ હલી ભાઈ. આ સાવલ છે એ પેલા વૈયા જાય ભાઈ. માણસ ને કેતા હવે સેલ્યું ઘડિયું ગણે કે અવાજ વિયો ભાઈ. એ ડાલીબાઈ ની શક્તિ છે કોની ભાઈ? ડાલીબાઈ છે એ શક્તિ છે ને સાવલ છે એ હિન્દુઓ પીર છે. હવે આ હવા પાલી સાવલ ની દેગ સડવા આપણે મૂકેલી છે. એમાં 1,00,000 એક બેઠા દોનો બેઠા 1,80,000 ઓલિયા બેઠા ભાઈ. અને હવા ફૂટ જાયજમ વધે છે ભાઈ. હવે જ્યાં સુધી આપણને આની ભાન ન થાય, ભાન થાય એટલે પછી એક પછી એક આ ભ્રમણાના કબાટ બધા ખુલ્લા જ કરે ભાઈ. અણમોલ રત્નો આમાં પડી ભાઈ, એક ની અણમોલ ભાઈ. કારણ કે સૌદય બ્રહ્માંડ નું જ્ઞાન આમાં, સૌદય બ્રહ્માંડ આમાં ભાઈ. સૌદય બ્રહ્માંડ માં ફરતી સુરતા રાણી છે ભાઈ. એ ડાલીબાઈ કોતોય ભલે, સુરતા કોતોય ભલે, વૃત્તિ કોતોય ભલે, પણ તમે એને 4 રૂપમાં સ્વીકાર કરો, 4 રૂપમાં એને ખેલો, એ પ્રમાણે એ કામ કરે ભાઈ. કોઈને ભાવે શેરાપુરી, કોઈને ભાવે ટાટા ટુકડા, કોઈને ભાવે હેઠું ભાઈ. ને કેતો એ કે આપણે ખાવા જાય હેઠું મને તો ભાઈ. પછી આ તો પીર મક્કા મદીનાથી ઓલિયા આવ્યા, એ તો અખંડ ખાવા વાળા પીરો હતા ભાઈ. અખંડ એટલે કે જે
ક્યાંય આ શબ્દ ત્યાં સડેલો ન હોય એને ઈ સાંકળેલી ઉતરે એને જમવા વાળા પીરો હતા ભાઈ, અખંડ રોજી ખાવા વાળા. ને કીધું કે અખંડ રોજી મારા હરિના હાથમાં, ન જોયું ટાણું કે કટાણું. ભાઈ હરિની આટડીએ છે મારે રોજનું અટાણું. ભાઈ એ હરિની આટડી કઈ કે રોજનું આપણે અટાણું તાજે તાજું. કારણ કે આમાં આપણે મથન ઘણું કરી રહ્યા છીએ, પણ હવે મથન કરીએ પણ હવે એને આપણને કલન ન પડે તો ભાઈ સુરતાન કલમાં બે તફાવત ઘણો છે. આ જમીન આસમાન જેવો. સુરતા છે ભગવાનને ને ભાળતી ભાઈ, ભગવાનને ઓળખતી નહીં, આમ હમો મેળવ્યો તો ઠેબુ મારી ગઈ. સુરતા એવી છે. પણ જે કલ છે એ કુંવારી છે ભાઈ, અકલ એ કુંવારી છે, ઈશ્વરની હારે જ રહેવા વાળી છે. અકલ છે ને એ કુંવારી છે, એ કાંઈ અડતી જ નથી, એ ભગવાનની હારે જ રહેવા વાળી છે. અને સુરતાથી તો કેટલે ઠેકાણે મારી બેટી સકડાણેલી, જા ભાળે ના સોટે, જા ભાળે ના સોટે ભાઈ. પછી પાછી ઉછળે તો ઉછળે, નકર તો એ તમે ઓલા 100 મહિના સુધી આમ તક ભાળી ગયો તો નાલી ઉછળતી જ નથી ખરી ભાઈ. પણ અકલ છે જો એ ઈશ્વર સિવાય એને કઈ ખબર નથી, એ કુંવારી છે, કઈ સોટતી નથી. હા ભાઈ આમાં તો સત્ય નામના ગુજારા કરી લેવાના છે. કારણ કે આમાં અમે તમે ભજન કરો એનું ઠેકાણું નથી, એને આધારે તમે ભજન કરો. ભાળો તો હાલો કે આપણે આ થાળી છે કે આ થાળીનું ભજન અમે આકાર દેખાય છે, નામ છે એનો કોઈ આકાર તો નથી હે. પણ એક ફાઇલન છે કે જે સદગુરુના શરણે જો કોઈ સુરતા રાખીને ભજન કરે ભાઈ તો એનો બેડો પાર છે.